જે આપણે મેસેજ જઈ રહ્યો છે, જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે, શું કારણ શું? કારણ કે અમે બુટલેગર છીએ અને હતા, અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ, એવો આજથી અમે મેસેજ મેલીએ છીએ, ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ। આ વિડીયો તમે જોયો, આ વિડીયો ખાતરી આપે છે કે ગુજરાતમાં દારૂની રેલમછેલ છે, પોલીસની રહેમ નજર હેઠળ દારૂ વેચાઈ રહ્યો છે। પણ અહીંયા વિચિત્ર વાત એ છે કે આ બુટલેગરો કોંગ્રેસની સભામાં જાહેરમાં ભાષણ આપતા નજરે પડ્યા છે, અને હવે આ લોકોને કોણે બોલાવ્યા છે, શું છે મામલો, તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે। દરેક પાર્ટી મત મેળવવા માટે તનતોડ મહેનત કરી રહી છે, અને દરેકને મત મેળવવાની રાજનીતિ પણ કંઈક ને કંઈક અલગ હોય છે, કેમ કે ભાજપ પોતાના વિકાસના કામો ગણાવીને મત લઈ રહી છે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં બદલાવ લાવવાની નવી શરૂઆત કરવા માંગે છે, પણ અહીંયા કોંગ્રેસ શું કરવા માંગે છે હવે તે નથી સમજાતું। આવું એટલે કહેવું પડ્યું કેમ કે પાટણ કોંગ્રેસની સભામાં કાર્યકર્તાઓએ સભામાં બુટલેગરોને બોલાવી દીધા। હવે વિચાર એ આવે કે જે કોંગ્રેસ હંમેશા રાજ્યમાં દારૂબંધીના અમલીકરણ પર સવાલો ઉઠાવે છે, જે કોંગ્રેસ સરકારને કાયદો અને વ્યવસ્થા નામે ઘેરતી હોય છે, તે જ કોંગ્રેસ હવે શું રાજનીતિ કરવા માંગે છે તે અહીંયા સવાલ ઉઠી રહ્યો છે। ગુજરાતમાં દારૂ ખૂણે ખૂણે મળે છે, તે વાતમાં કોઈ જ ના નથી, પણ હવે સામી છાતી આવીને જ્યારે આવા તત્વો જાહેર મંચ પરથી એમ કહે કે હા અમે દારૂ વેચીએ છીએ ને હવે આગળ ચૂંટણી પછી દારૂ નહીં વેચીએ, ત્યારે સવાલો પોલીસ પ્રશાસન પર ઉઠે છે। જ્યારે પોલીસ એમ કહેતી હોય છે કે ગુજરાતમાં તો દારૂબંધી છે, હવે આવા દ્રશ્યો સરકારની પોલ ખોલતા હોય ને તેવું લાગે છે કે આ સરકાર માત્ર વાતોની સરકાર છે અને ગુજરાતમાં દારૂ તો ખૂણે ખૂણે અને ગલીએ ગલીએ મળે છે। સૌપ્રથમ આ પાટણવાળા વિડીયો પર એકવાર નજર કરી લઈએ। જે આપણે મેસેજ જઈ રહ્યો છે, જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે, શું કારણ શું? કારણ કે અમે બુટલેગર છીએ અને હતા, અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ, એવો આજથી અમે મેસેજ મેલીએ છીએ, ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ। જે આપણે મેસેજ જઈ રહ્યો છે, જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે, શું કારણ શું? કારણ કે અમે બુટલેગર છીએ અને હતા, અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ, એવો આજથી અમે મેસેજ મેલીએ છીએ, ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ। રાજનીતિમાં શરમ અને મર્યાદા જાણે નેવે મુકાઈ ગઈ હોય એમાં તેવું લાગી રહ્યું છે, કેમ કે પાટણમાં કોંગ્રેસે જે રીતે આ બુટલેગરોને પ્રોત્સાહન આપ્યું, તેમને સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યા, તેનાથી સામાજિક સ્તરે જોવા જઈએ તો ખૂબ જ ખરાબ સંદેશ અત્યારે જઈ રહ્યો છે। શું મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસ પાસે હવે કોઈ જ મુદ્દા બાકી નથી રહ્યા? આ સવાલ અત્યારે લોકો પૂછી રહ્યા છે, કેમ કે જ્યારે કોઈ બુટલેગર સ્ટેજ પરથી સીધી બનવાની વાત કરતો હોય ત્યારે શરમજનક વાત એ છે કે માત્ર પક્ષ માટે જ નહીં પણ સમગ્ર લોકશાહી માટે અહીંયા સૌથી મોટો સવાલ આવી જાય છે। વિપક્ષ તરીકે કોંગ્રેસની જવાબદારી જનતાના પ્રશ્નો ઉઠાવવાની છે, ના કે અસામરિક તત્વોને પ્લેટફોર્મ પૂરું પાડવાની। આ ઘટના એ સાબિત કર્યું છે કે જીતવા માટે કોઈ બી હથવટાવીમાં પાછીપાની કરવામાં હવે કોંગ્રેસ નથી રહેવાની। આ સમગ્ર મામલામાં પોલીસની ભૂમિકા પર સૌથી વધુ શંકાના દાયરામાં છે, કેમ કે જોવા જઈએ તો વ્યક્તિઓ જાણીતા બુટલેગરો છે, તેઓ જાહેરમાં સ્ટેજ પર આવીને ફરે છે, અને શું પોલીસને એ વાત ખબર નથી આ લોકો કોણ છે કે પછી રાજનૈતિક દબાણ હેઠળ પોલીસના હાથ બંધાયેલા છે? જ્યારે ગુનેગારો ખુલ્લેઆમ સ્ટેજ પર આવીને કબૂલાત કરે છે કે હા તેઓ દારૂ વેચતા હતા, ત્યારે તે પોલીસ તંત્રની નિષ્ફળતા જાહેર મંચ પરથી છતી થતી હોય છે। જનતા એ પૂછી રહી છે કે શું પોલીસ માત્ર સામાન્ય નાગરિકો માટે જ કડક છે? કેમ કે આની જોઈએ તો કોઈ બીજો વ્યક્તિ પકડાયો હોત તો પોલીસે તો અત્યાર સુધીમાં ઘણા ગુના દાખલ કરી દીધા હોત। આ ઘટના ખાખી સામું અને ગંભીર સવાલો ઊભા કરે છે। આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘણીવાર આવીને કહે છે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, તો સાહેબ એકવાર પાટણમાં આજે બેફામ દારૂ વેચાઈ રહ્યો છે અને આજે બુટલેગરો સામી છાતી આવીને એમ કહે છે કે હા અમે દારૂ વેચીએ છીએ, એમને એકવાર સમય મળે ને તો પકડી લેજો। અને ખાસ તો અમારે કોંગ્રેસને એટલું કહેવું છે કે રાજનીતિ અત્યારે જે તમે કરી રહ્યા છો, પણ આ રાજનીતિમાં ક્યાંક તમારો દાવ
ઉલટો ના પડી જાય એ જોજો. કેમ કે અત્યારે તો બુટલેગરો જાહેર મંચ પરથી કહી દે છે કે હા અમે દારૂ નહીં વેચીએ, પણ ચૂંટણીના 10 દિવસ પછી જ આ લોકો તમને દેશી દારૂની પોટલી વેચતા ને પીતા ના ઝડપાય તેનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે એના પછી તમે પોલીસને એમ નહીં કહી શકો કે હા ભાઈ અમે તો આ લોકોને કીધું હતું અને સ્ટેજ પર આવીને લોકોએ કબૂલાત પણ કરી કે હા લોકો દારૂ નહીં વેચે. હવે આગળના સમયમાં જોવાનું એ રહેશે કે શું થાય છે, પરંતુ અત્યારે જે પોલીસ તંત્રની નિષ્ફળતા અને ગુજરાતમાં દારૂબંધીની જે લીરા ઉડ્યા છે તેના વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.